આપણે ન્યૂનતમ વર્ગોની રીતે વલણ કિંમત શોધતા શીખ્યા। હવે ચેપ્ટરમાં નવી રીત ચલિત સરેરાશની રીત, જેમાં ચલિત સરેરાશની રીતનો ઉપયોગ કરી એવી ગણતરી કરતા શીખીએ। તો કહ્યું છે કે આ રીત ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરી વલણ મેળવે છે। ટૂંકા ગાળાની એટલે કે 1 વર્ષ કરતાં ઓછો અથવા 2 વર્ષ કરતાં ઓછો સમય આપેલો હોય ત્યારે એની વ્યાખ્યા છે ચલિત સરેરાશની કે અલ્પકાલીન વધઘટોના પુનરાવર્તનના સમયની સરેરાશને ચલિત સરેરાશ કહેવામાં આવે છે। અહીંયા સરેરાશ એટલે તમારે સરવાળો કરી જેટલી કિંમતોનો તમે સરવાળો કરતા હો એટલી કિંમત વડે ભાગાકાર કરી અહીંયા તમારે ચલિત સરેરાશ મેળવવાની થશે। હવે ચલિત સરેરાશની રીતે વલણ કિંમતો મેળવવા માટેની 3 પદ્ધતિઓ, એમાં પહેલી 3 સમયની ચલિત સરેરાશ, બીજી આવશે 4 સમયની અને ત્રીજી છે 5 સમયની। દરેકના સૂત્રો સમજીએ તો પહેલા 3 વર્ષની ચલિત સરેરાશ માટેનું સૂત્ર છે કે 3 ક્રમિક સમયના ચલિતનો સરવાળો, ક્રમિક સમય એટલે 3 ક્રમિક કિંમતોનો સરવાળો કરવાનો, એને 3 વડે ભાગી દેવાનો। 4 સમયની ચલિત સરેરાશ માટે 4 ક્રમિક સમયના ચલિતોનો સરવાળો ભાગાકારમાં 8। આ એક જ પદ્ધતિ એવી છે જેમાં 4 ક્રમિક કિંમતોનો સરવાળો કરવાનો હોવા છતાં એને 8 વડે ભાગવામાં આવે છે। આની ગણતરી કરીશું ત્યારે સમજાવીશું કે કેવી રીતે કેમ 8 વડે ભાગવામાં આવતા હોય છે। અહીંયા કહ્યું કે સરેરાશ શોધવાની પ્રક્રિયા 2 વાર કરવામાં આવે છે। કેટલી વાર સરવાળા કરવામાં આવતા હોય છે? અહીંયા 2 વાર સરવાળા કરવામાં આવતા હોવાથી એટલે કે 4 સંખ્યા પ્લસ 4 સંખ્યાનો સરવાળો થાય એટલે ટોટલ 8 સંખ્યા। તો 8 સંખ્યાનો લાસ્ટમાં આપણને સરવાળો મળતો હોવાથી 8 વડે ભાગાકાર કરવામાં આવતો હોય છે। પછી 5 વર્ષના સમયની ચલિત સરેરાશમાં 5 ક્રમિક સમયના ચલિતોનો સરવાળો ભાગાકારમાં 5। જેમ અહીંયા 3 ક્રમિક ચલિત સરેરાશમાં 3 વડે ભાગાકાર થાય એમ અહીંયા 5 ક્રમિક સરેરાશમાં 5 વડે ભાગાકાર કરવામાં આવે। ફરીથી એકવાર 3 સમયની ચલિત સરેરાશ માટે 3 ક્રમિક કિંમતોનો સરવાળો ભાગ્યા 3, 4 સમયની ચલિત કિંમતની સરેરાશ માટે 4 ક્રમિક સમયના ચલિતોનો સરવાળો ભાગાકારમાં 8। 8 કેમ ભાગાકારમાં? કારણ કે ચલિત સરેરાશના સરવાળાની પ્રક્રિયા 2 વાર કરવામાં આવતી હોવાથી અહીંયા 8 વડે ભાગાકાર કરવામાં આવે છે। નંબર 3 5 સમયની ચલિત સરેરાશ, 5 સમયની ચલિત સરેરાશમાં 5 કિંમતોનો સરવાળો થાય અને એને 5 વડે ભાગવામાં આવશે। હવે ચલિત સરેરાશને સ્વાધ્યાય આપ્યું છે 4.3। એમાં સૌપ્રથમ આપણે 3 વર્ષની ચલિત સરેરાશની કિંમતના દાખલા સમજીએ। તો એક્ઝામ્પલ નંબર 1 માં આપેલું છે, દાખલા નંબર 1 માં વર્ષ આપેલા છે, એના અનુરૂપ y ની કિંમત આપેલી છે। તો અહીંયા વર્ષ જે પ્રમાણે આપેલા હોય એ વર્ષ અનુસાર t ની કિંમત 2006 થી 2015 સુધીની કિંમતો આપેલી છે। તો t બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10। y બરાબર 2006 ને અનુરૂપ કિંમત 3, 7 માટે 4, 8 માટે 8, 2009 માટે 6 એ પ્રમાણે કિંમતો અહીંયા આપણને y ની આપેલી છે। હવે અહીંયા ગણતરીમાં ત્રીજું કોલમ આવશે 3 વર્ષે ચલિત સરેરાશનો સરવાળો। હવે અહીંયા સરવાળો કરવાની શરૂઆત કરો ત્યારે પહેલી જે કિંમત આપેલી હોય t બરાબર 1 હોય ત્યાં ડેશ કરી દેવાનું અને છેલ્લી કિંમતમાં ડેશ કરી દેવાનું। આ બે જગ્યામાં સરવાળો કરવામાં આવશે નહીં। પછી જે બીજી કિંમત આપેલી હોય એ બીજી કિંમતની લાઈનમાં તમારે સરવાળો કરવાનો 3 + 4 + 8 એટલે 3 4 અને 8 નો સરવાળો થાય 15। હવે જ્યારે બીજી કિંમતનો સરવાળો કરવાનો થાય ત્યારે ઉપરની જે કિંમત આપેલી હોય પ્રથમ 3 એને ધ્યાનમાં લેવાની નહીં, એના પછીની જે કિંમત આપેલી હોય એ ક્રમિક 3 કિંમતોનો સરવાળો થાય અને 3 પછીની જે સંખ્યા આવે છે 4 8 અને 6, તો 4 + 8 + 6 એ પ્રમાણે ફરીથી જ્યારે સરવાળો કરવાનો થાય ચોથી લાઈનમાં ત્યારે 4 ની ગણતરીમાં લેવાની નહીં, એટલે 8 6 અને 7। પછી પાંચમા માટે ગણતરી કરો ત્યારે 6 7 અને 11, છઠ્ઠા માટે ગણતરી કરો ત્યારે 7 11 અને 9, 7 માટે ગણતરી કરો ત્યારે 11 9 અને 10, 8 માટે ગણતરી કરો ત્યારે 9 10 અને 14 અને 9 માટે ગણતરી કરો ત્યારે 10 14 અને 12। એનો સરવાળો કરી એટલી સંખ્યા વડે એને ભાગી દેવાના। તો 15 3 ક્રમિક સંખ્યાનો સરવાળો કરવાનો છે, તો 15 ભાગ્યા 3 એટલે 5, 18 ભાગ્યા 3 21 ભાગ્યા 3 24 ભાગ્યા 3 27 ભાગ્યા 3 30 ભાગ્યા 3 33 ભાગ્યા 3 36 ભાગ્યા 3 એટલે 15 ભાગ્યા 3 કરીએ એટલે 5, 18 ભાગ્યા 3 કરીએ એટલે 6, 21 ભાગ્યા 3 કરીએ એટલે 7,
24 ભાગ્યા 3 કરીએ એટલે 8, 27 ભાગ્યા 3 કરીએ એટલે 9, 30 ભાગ્યા 3 કરીશું એટલે 10, 33 ભાગ્યા 3 કરીશું એટલે 11, 36 ભાગ્યા 3 કરીશું એટલે 12. આ તમારે થઈ ગઈ 3 વર્ષે ચલિત સરેરાશ વલણ. ગણતરી એકદમ સહેલી છે. ફરીથી એકવાર ત્રણ ક્રમિકનો જે સરવાળો કરવાનો છે એમાં ધ્યાન રાખીએ. સૌપ્રથમ પહેલી લાઈન અને છેલ્લી લાઈનમાં ડેશ કરી દેવાનું. સરવાળો કરવાની શરૂઆત t બરાબર 2 લખ્યું હોય ત્યાંથી સરવાળો કરવાનો. એટલે પહેલી ત્રણ કિંમતોનો સરવાળો 3 + 4 + 8. ત્રીજા વર્ષની કિંમતમાં જ્યારે સરવાળો કરવાનો થાય ત્યારે પ્રથમ કિંમત ધ્યાનમાં લેવાની નહીં, એટલે કે ઉપરથી એક એક કિંમત ઓછું કરતું જવાનું અને નીચેની એક એક કિંમત પ્લસ કરતું જવાનું. હવે ત્રીજાની ગણતરી કરીએ ત્યારે 4, 8 અને 6 નો સરવાળો થાય. ચોથાની ગણતરી કરો t બરાબર 4 માટે 8, 6 અને 7. 5 માટેની ગણતરી કરો ત્યારે 6, 7 અને 11 નો સરવાળો થાય. 6 ની ગણતરી કરો ત્યારે 7, 11 અને 9 નો સરવાળો થાય. 7 ની ગણતરી કરો ત્યારે 11, 9 અને 10 નો સરવાળો થાય. 8 ની ગણતરી કરીએ ત્યારે 9, 10 અને 14 નો સરવાળો થાય. 9 ની ગણતરી કરીએ ત્યારે 10, 14 અને 12 નો સરવાળો થશે. હવે અહીંયા 14 અને 12 ફક્ત બે સંખ્યા રહેશે, એના માટે અહીંયા લાસ્ટની લાઈનમાં ડેશ કરવામાં આવતું હોય છે અને જે સરવાળો થાય એના 3 વડે ભાગી દેવાના. હવે આ જ રીતનો બીજો દાખલો સ્વાધ્યાય 4 માં આપ્યો છે, વિભાગ ડી માં દાખલા નંબર 11. એમાં માસ અને કોઈ પણ વસ્તુની માંગ અહીંયા આપેલી છે. માંગ માટેનો એકમ થશે વાર. તો માસ આપે છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. એને દરેક મહિનાની માંગ આપેલી છે 15, 16, 18, 23, 23 અને 20. t બરાબર 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે 3 વર્ષે ચલિત સરેરાશનો સરવાળો. અગાઉના દાખલામાં જે પ્રમાણે ગણતરી કરી એ પ્રમાણે પહેલી લાઈન અને છેલ્લી લાઈનમાં ડેશ કરી દેવાનું. પછી ત્રણ કિંમતોનો સરવાળો. હવે એ પહેલી ત્રણ કિંમતોનો સરવાળો કરવાનો t બરાબર 2 લખેલું હોય એ લાઈનમાં પહેલી ત્રણ કિંમત આવશે 15, 16 અને 18 નો સરવાળો થશે. એટલે 15 + 16 + 18 બરાબર 49. પછી ત્રીજી લાઈનની સરવાળો કરીએ ત્યારે 15 કેન્સલ થઈ જાય. 16, 18 અને 18 નો સરવાળો થશે. ચોથી લાઈનમાં જ્યારે સરવાળો કરવાનો થાય ત્યારે 16 કેન્સલ થઈ જાય, એટલે 18, 18 અને 23 નો સરવાળો. પાંચમી લાઈનમાં કિંમતનો સરવાળો કરવાનો થાય ત્યારે 18 કેન્સલ થાય, એટલે 18, 23 અને 23. છઠ્ઠી લાઈનનો સરવાળો કરો ત્યારે ફરીથી ચોથા નંબરના 18 કેન્સલ થશે, એટલે 23, 23 અને 20. આ રીતે ત્રણ કિંમતોનો સરવાળો કરવાનો. એટલે પહેલા 15, 16 અને 18 નો સરવાળો 49, 16, 18, 18 નો સરવાળો 52, 18, 18, 23 નો સરવાળો 59, 18, 23, 23 નો સરવાળો 64, 23, 23 અને 20 નો સરવાળો 66. આ જે સરવાળા થયા એના 3 વડે ભાગતા આપણને 3 માસની ચલિત સરેરાશ એટલે કે વલણ કિંમત આપણને મળી જાય. 49 ભાગ્યા 3 કરીએ તો 16.33, 52 ભાગ્યા 3 કરીશું એટલે 17.33, 59 ભાગ્યા 3 કરીશું એટલે 19.67, 64 ભાગ્યા 3 કરીશું એટલે 21.33 અને 66 ભાગ્યા 3 કરીએ એટલે 22. ફરીથી સરવાળામાં ધ્યાન રાખીએ. સરવાળો કરવાનો થાય ત્યારે પહેલી લાઈન અને છેલ્લી લાઈનમાં ડેશ કરી દેવાનું. પછી પ્રથમ ત્રણ કિંમતોનો સરવાળો, એ સરવાળો લખવાનો બીજી લાઈનમાં એટલે કે 15, 16 અને 18. પછી જેમ જેમ સરવાળા કરતા જઈએ એમ ઉપરથી એક એક કિંમત ઓછું કરતું જવાનું, નીચેથી એક એક કિંમત ઉમેરતું જવાનું. એટલે જેમ કે બીજી કિંમતોના સરવાળા કરવાના થાય ત્યારે 15, 12 થાય, 18 પ્લસ થાય એટલે 16, 18 અને 18, પછી 18, 18 અને 23, પછી 18, 23 અને 23 અને લાસ્ટમાં 23, 23 અને 20. એ પ્રમાણે સરવાળા કરી જે પણ જવાબ મળે સરવાળાનો એને 3 વડે ભાગતા આપણને 3 વર્ષે ચલિત સરેરાશની વલણ કિંમત મળી જશે.